साराय स्वामित्या चकारति स्वभावाय भावाय सर्वाय वन्दितु सर्वसिद्धेतुं चरणं गतिं पत्ते गोच्छामि समयपावनं केवली समय साथ परमागमમાં પુણ્ય પાપ અધિકાર ગાથા 155માં જે સમ્યક્ત્વની વાત છે તો એ નિશ્ચય સમ્યક્ત્વના સ્વરૂપને સમજવા માટે જીનાગમમાં સમ્યક્ત્વની જે અલગ અલગ પ્રકારથી ચર્ચા જોવામાં આવે છે એને આપણે અત્યારે તત્વાસૂત્રના માધ્યમથી સમજી રહ્યા છીએ. પાનું નંબર છે તમારે 96 નંબરનું પાનું છે. જો એમાં નીચે છે 11 નંબર છે. તમારી છે તત્વસૂત્ર જો વ્યવહારાભાસ સમ્યક દર્શનને કોઈ વાર વ્યવહાર સમ્યક દર્શન પણ કહે છે. બરાબર છે. વ્યવહારાભાસ સમ્યક દર્શનને કોઈ વાર વ્યવહાર સમ્યક દર્શન પણ કહે છે. એટલે જે અજ્ઞાનીને દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા છે એ વ્યવહારાભાસ એને પણ જીનાગમમાં વ્યવહાર સમ્યક દર્શન કહ્યું હોય છે. બરાબર છે. જો નીચે કહે છે જેમ તમને બીજી રીતે કહું તો દ્રવ્યલિંગી મુનિ છે, ભાવલિંગી સંત છે તો દ્રવ્યલિંગ હોય કે ના હોય? એમને દ્રવ્યલિંગ તો હોય ને. ભાવલિંગ છે, દ્રવ્યલિંગ બહારમાં છે ને. તો ભાવલિંગની સાથે દ્રવ્યલિંગ હોય અને એકલું દ્રવ્યલિંગ પણ હોય. એવી રીતે નિશ્ચય સાથેનો વ્યવહાર પણ હોય અને એકલો વ્યવહાર પણ જોવામાં આવે. ખ્યાલ આવે ને? તો એકલા એને પણ વ્યવહાર રત્નત્રય કહેવાનો, વ્યવહાર સમ્યદર્શન કહેવાનો ઉપચાર છે. એ પ્રમાણે એ કહે છે જો દ્રવ્યલિંગી મુનિને આત્મજ્ઞાન શૂન્ય આગમ જ્ઞાન તત્વા શ્રદ્ધાન અને સંયમ ભાવની એકતા પણ કાર્યકારી નથી. અહીં જે તત્વાર્થ શ્રદ્ધાન શબ્દ વાપર્યો છે તે ભાવ નિક્ષેપથી નથી પણ નામ નિક્ષેપથી છે. ખ્યાલ આવ્યો? જે દ્રવ્યલિંગી સાધુ છે એને જે કહ્યું છે કે આગમનું જ્ઞાન, અજ્ઞાન નવપૂર્વનું જ્ઞાન છે, એને તત્વોની શ્રદ્ધા પણ છે અને મહાવ્રતાદિનું પાલન પણ કરે છે, છતાં પણ એને કહે છે કે એ કાર્યકારી નથી. તો પછી તત્વા શ્રદ્ધાનો શબ્દ વાપર્યો છે એનું શું? તો એ નામ નિક્ષેપથી છે. કહેવા માત્ર છે, નામ નિક્ષેપથી છે. આમ તો નિશ્ચય સાથેનો જે વ્યવહાર છે એ પણ કહેવા માત્ર છે, પણ આ તો કહેવા માત્રનો પણ સમજો કહેવા માત્ર થઈ ગયો. આ તો નામ નિક્ષેપથી છે. તો નીચે જુઓ મોક્ષ માર્ગનો આધાર છે જેને
સ્વપરનું યથાર્થ શ્રદ્ધાન નથી, પણ વિતરાગી કહેલા દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણેયને માને છે તથા અન્ય મતમાં કહેલા દેવાદિ તથા તત્વાદિને માને નહીં, તો એવા કેવળ વ્યવહાર સમ્યક્ત્વ વડે તે નિશ્ચય સમ્યક્ત્વી નામ પામે નહીં. આ વાત ક્યાંથી કોટ કરી છે? મોક્ષમાર્ગ પ્રકાશકમાં આ વાત છે. તો જો એવું લખ્યું ને કે એવા કેવળ વ્યવહાર સમ્યક્ત્વ વડે નિશ્ચય સમ્યક્ત્વી પામે. સ્વપરનું યથાર્થ શ્રદ્ધાંત તો એને છે નહીં. શરૂઆતમાં જ કહ્યું જેને સ્વપરનું યથાર્થ શ્રદ્ધાંત નથી, મતલબ સમ્યક દર્શન નિશ્ચય તો એને છે નહીં, પણ સાચા દેવ ગુરુ ધર્મને માને છે અને અન્યને માનતો નથી. તો પછી લાઈન કેવી? તો એવા કેવળ વ્યવહાર સમ્યક્ત્વી વડે તો નિશ્ચય સમ્યક્ત્વી નામ પામે. કેવળ વ્યવહાર એટલો મતલબ એને પણ અહીંયા એ વસ્તુ બતાવી છે કે નિશ્ચય વગરની જે દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા છે એને પણ વ્યવહાર સમ્યક્ત્વ કહેવાનો જનાગમમાં એક પદ્ધતિ જોવામાં, જનાગમમાં એ પણ એક શૈલી છે કે એને પણ વ્યવહાર સમ્યક્ત્વ કહેવામાં આવે છે. લખ્યું છે ને? જો એ સમજવું કે એ જે વ્યવહાર સમ્યક્ત્વ છે એ નામ નિક્ષેપ વાળું સમજવું. બરાબર? હજુ આગળ સ્પષ્ટ કરશે. જો તેને ગૃહિત મિથ્યાત્વ ટળ્યું છે એ અપેક્ષાએ વ્યવહાર સમ્યક્ત્વ થયું છે એમ કહેવાય છે. સમજી ગયા ને? ગૃહિત મિથ્યાત્વ ટળ્યું છે એ અપેક્ષાએ વ્યવહાર સમ્યક્ત્વ થયું એમ કહેવામાં આવે છે. આ છે. બરાબર છે? જે કહીએ ને સર્વશરણમાં મિથ્યા દૃષ્ટિ જીવનો પ્રવેશ નથી હોતો, એ આ ગ્રહિત મિથ્યાત્વ ટળ્યું હોય. ગ્રહિત મિથ્યાત્વમાં જે ઉભા હોય ને તો એને તો વ્યવહાર સમ્ય દર્શન પણ નથી, તો એનો સર્વશરણમાં પ્રવેશ હોતો. એ ત્યાં ત્રિલોય પ્રણતિમાં એ સેન્સથી વાત કરી છે કે સર્વશરણમાં મિથ્યા દૃષ્ટિનો પ્રવેશ નથી હોતો. મિથ્યા દૃષ્ટિ એટલે એ ગૃહિત જે છે એનો પ્રવેશ નથી હોતો. એમ જે અનંતદેવાદીને માને છે ને બીજાને નથી માનતો એનો ત્યાં પ્રવેશ હોય છે, એટલું ત્યાં કથન છે. તો એને પણ અહીંયા કહે છે વ્યવહાર સમ્યક્ત્વ થયું એમ કહેવાય છે, પણ તેને અગૃહિત મિથ્યા દર્શન છે માટે ખરી રીતે તેને વ્યવહારાભાસ સમ્યક દર્શન છે. હવે હાલ પાછું ખરી રીતે પાછું ખરી રીતે છે ને એને જે વ્યવહાર સમ્યક તો કહ્યું, પણ અસલમાં જોવામાં આવે, રિયલમાં જોવામાં આવે તો એને વ્યવહાર સમ્યક્ત્વ પણ કહી શકાય નહીં. ખરેખર જે છે એને તો વ્યવહારાભાસ સમ્યક દર્શન કહે છે. એટલે સામાન્ય રીતે જે વ્યાખ્યાનોની અંદર જે પ્રતિપાદન કરવામાં આવે છે ત્યાં વ્યવહાર સમ્યક દર્શન જે છે એ સમ્યક દૃષ્ટિનો વ્યવહાર જે છે એને ત્યાં વ્યવહાર સમ્યક્ત્વની પદ્ધતિ છે. એ પૂર્વનો જે છે એ ખરી રીતે તો જોવામાં આવે તો વ્યવહારાભાસ છે, એ વ્યવહાર નથી ત્યાં આગળ. બરાબર છે? જો હજુ સમજો આગળ બહુ સારી વાતો આવે છે કે મિથ્યા દૃષ્ટિ જીવને દેવ, ગુરુ, ધર્મ આદિનું શ્રદ્ધાન આભાસ માત્ર હોય છે. તેના શ્રદ્ધાનમાંથી વિપરીત અભિનિવેશનો અભાવ થયો નથી. વળી તેને વ્યવહાર સમ્યક્ત્વ આભાસ માત્ર છે. તેથી તેને જે દેવ, ગુરુ, ધર્મ, નવ તત્વ આદિનું શ્રદ્ધાન છે તે વિપરીત અભિનિવેશના અભાવ માટે
કારણ ન થયું અને કારણ થયા વિના તેમાં સમ્યક દર્શનનો ઉપચાર સંભવતો નથી. એ જે નવ તત્વની કે દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા છે, અંદરમાં સમ્યક દર્શન ન થાય તો એના પર ઉપચાર પણ સંભવતો નથી. એમાં ઉપચાર પણ તેથી તેને વ્યવહાર સમ્યક દર્શન પણ સંભવતું નથી. તેને વ્યવહાર સમ્યક્ત્વ માત્ર નામ નિક્ષેપથી કહેવામાં આવે છે. આ વર્ડ સમજો જરા ધ્યાનથી. વ્યવહાર સમ્યક્ત્વ એને નામ નિક્ષેપથી કહ્યું છે. જો કે નિશ્ચય સમ્યક દર્શનની વાત તો બાજુમાં રહો, પણ અહીંયા તો વાત જે છે ને વ્યવહાર સમ્યક્ત્વની વાત છે કે એમાં નામ નિક્ષેપ વાળું કહ્યું. ખબર પડે છે? માને જે વ્યવહારાભાસ જે છે એને નામ નિક્ષેપથી કહે છે. વ્યવહારાભાસનું બીજું નામ છે નામ નિક્ષેપથી. બીજું તમને કહ્યું કે સમ્યક દૃષ્ટિ જીવ છે, આત્માનુભવી સમ્યક દૃષ્ટિ જીવ છે. એને દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનો રાગ છે, નવ તત્વનો વિચાર કરે છે, તો એ વ્યવહાર સમ્યક તો કહેવાય ને. એને એ નામ નિક્ષેપ વાળું કહેવાશે? હા, કે નામ નિક્ષેપ વાળું નહીં કહેવાય. હવે નામ નિક્ષેપનો અર્થ એ થયો, નામ નિક્ષેપનો અર્થ કે એનામાં સમ્યક દૃષ્ટિને નિશ્ચય સાથેનો જે રાગ છે ને એમાં ભૂમિકા અનુસાર મિથ્યાત્વનંતાનુબંધી જે ટળ્યા હોય છે એવું એની અંદર જોવામાં આવતું નથી મિથ્યા દૃષ્ટિને. એટલે એનો જે રાગ છે અજ્ઞાનીનો, એ ભલે એને વ્યવહાર સમ્યક તો કહ્યું હોય પણ એને શું સમજવું? નામ નિક્ષેપ વાળું સમજવું. બીજી જગ્યાએ ભાવ નિક્ષેપ વાળું નહીં કહેવાય. કેમ? કેમ કે ભાવ નિક્ષેપમાં તો એવું આવશે કે એને જે રાગ છે એક મિથ્યાત્વનંતાનુબંધીનો તો ગયો છે, પછી કોઈને અપ્રત્યાખ્યાન પણ ગયો હોય, કોઈને પ્રત્યાખ્યાન પણ ગયો હોય, તો એ ભાવ નિક્ષેપ વાળું વ્યવહાર સમ્યક દર્શન આવશે કે જેમાં રાગ ટળ્યું છે. ભલે થોડો ટળ્યો હોય તો મિથ્યાત્વનંતાનુબંધીનો હોય તો એ પણ જેને એ કહેવાય ને રાગ મિથ્યાત્વનંતાનુબંધીનો મોજૂદ છે અને દેવશાસ્ત્ર ગુરુ સાચા સિવાય બીજાને માનતો નથી ને, તો સીધી વાત એક ટોડરમાં જે દ્રવ્યલિંગી સાધુને જ ઉભા કર્યા છે એના માટે. એટલે તો એ કહે છે કે એમને મિથ્યાત્વ ને અનંતાનુબંધી નથી ટળી ને, એ તો બધું કશાયો ત્યાં મોજૂદ છે. એટલે એમનો જે રાગ છે દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનો રાગ, નવતત્વનો વિચાર, પણ સાથે મિથ્યાત્વ ભેગું ભળેલું છે. એટલે ખરેખર એ વ્યવહાર પણ સંજ્ઞાને નામ પામે નહીં. વ્યવહારાભાસમાં એ આભાસ પણ ક્યારે જશે? આભાસ પણ ત્યારે જશે કે એ મિથ્યાત્વનંતાનુબંધી જાય પછી આભાસ ગયો કહેવાય અને સાચો વ્યવહાર કહેવાય, ખરો વ્યવહાર કહેવામાં આવે. પેલો ખરો વ્યવહાર પણ કહેવાતો નથી, નામ નિક્ષેપ વાળો છે. એટલે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ બિંદુ છે. કેમ કે આપણે આમ બે અલગ અલગ રીતે સાંભળ્યું છે કે કોઈ જગ્યાએ આપણે એમ કહીશું કે અજ્ઞાનીને તો અને મોક્ષમાં પ્રકાશકમાં 7મા અધિકારમાં તો એ જ છે ને, નિશ્ચયાભાસી વ્યવહારાભાસી ઉભયાભાસી. તો નિશ્ચયાભાસ વ્યવહારાભાસ, વ્યવહારાભાસમાં એ તો બધી વાત આવશે વ્યવહારની, અને વ્યવહારાભાસના પ્રકરણમાં દ્રવ્યલિંગીને ત્યાં લીધા છે ટોડરમાં જઈએ વ્યવહારાભાસમાં કે દ્રવ્યલિંગીના અભિપ્રાયનું અન્યથાપણું ધર્મ સાધનમાં શું ભૂલ કરે છે. તો એ વ્યવહારાભાસ કેમ લીધું? શા માટે વ્યવહારાભાસ લીધું? કે અંદરમાં નિશ્ચય સમ્યક તો નથી, અને જેવો સમ્યક દૃષ્ટિનો બહારમાં પ્રવૃત્તિ જોવામાં આવે છે એવી એને બરાબર જોવામાં આવે છે. એટલા માટે એને વ્યવહાર સમ્યક દર્શન કહેવામાં. એને વ્યવહારાભાસ પણ કોઈ જગ્યાએ કહ્યું હોય અને કોઈ જગ્યાએ એને વ્યવહાર સમ્યક દર્શન પણ કહ્યું હોય, તો પણ આપણે એને જે રીતે છે એમ બરાબર સમજવું જોઈએ. જે રીતે એનો અર્થ થતો એ પ્રમાણે સમજવું જોઈએ. સમજાય છે?
એટલે મારી સાથે તમને એ વાત બતાવી છે કે વ્યવહારા ભાગ જે નામ નિક્ષેપ વાળી વાત આવે છે ને, નામ નિક્ષેપ વાળી વાત, નામ નિક્ષેપ વાળી વાત હોય ત્યાં વ્યવહારા ભાગ સમજવું. નામ નિક્ષેપ વાળી મારા મુદ્દે નામ નિક્ષેપ વાળી વાત જે છે ને, તમારી પાસે મોક્ષ માર્ગ પ્રકાશક છે ને, 1 મિનિટ કાઢો ને જરા, 9મા અધિકારમાં છે ને, જો 324 છે. જો છે ને મિથ્યા દ્રષ્ટિનું તત્વ શ્રદ્ધાન નામ નિક્ષેપ. સાહેબ મિથ્યા દ્રષ્ટિનું તત્વ શ્રદ્ધાન નામ નિક્ષેપ એટલે એને શું સમજવું, બીજી રીતે કહીએ તો વ્યવહારા ભાસ એમ સમજવું. જો વાંચીએ છીએ આપણે થોડું જલ્દીથી. મિથ્યા દૃષ્ટિને પણ તત્વાશ્રદ્ધાન હોય છે એમ શાસ્ત્રમાં નિરૂપણ છે, અને શ્રી પ્રવચન સારમાં આત્મજ્ઞાન શૂન્ય તત્વાશ્રદ્ધાન અકાર્યકારી કહ્યું છે, માટે સમ્યક્તનું લક્ષણ તત્વાશ્રદ્ધાન તેમાં અતિવ્યાપ્તિ દોષ લાગે છે. હવે જો મિથ્યા દૃષ્ટિને જે તત્વ શ્રદ્ધાન કહ્યું છે તે નામ નિક્ષેપથી કહ્યું છે. બરાબર. હવે તમે જરા જવાબ થોડું સમજજો. મિથ્યા દૃષ્ટિને જે તત્વાશ્રદ્ધાન કહ્યું એ નામ નિક્ષેપથી. હવે આપણી પાસે ત્રણ થયા સમ્યક તો સંબંધની વાત. એક છે નિશ્ચય સમ્યક દર્શન, એક છે વ્યવહાર સમ્યક દર્શન, અને એકનું નામ છે વ્યવહારા ભાસ. નિશ્ચય સમ્યક્ત્વ, વ્યવહાર સમ્યક દર્શન અને વ્યવહારા ભાસ. તો મિથ્યા દૃષ્ટિને જે તત્વાશ્રદ્ધાન છે એ નામ નિક્ષેપથી કહ્યું ને, આ ત્રણમાંથી કયું કહેવાશે? નિશ્ચય, વ્યવહાર કે વ્યવહારા ભાસ? વ્યવહારા ભાસ કહેવાશે. બરાબર છે. અને સમય સારની જે 11મી ગાથામાં કહ્યું છે એ કયું કહેવાશે? 11મી ગાથામાં નિશ્ચય સમ્યક દર્શન કહેવામાં આવશે. અને 6 ઢાળાની ત્રીજી ઢાળ છે, 6 ઢાળાની ત્રીજી ઢાળ કે જ્યો કા ત્યો શ્રદ્ધાનું, એ કયું કહેવાશે? 6 ઢાળની ત્રીજી ઢાળમાં એ વ્યવહાર સમ્યક દર્શન કહેવાશે. જીવ અજી તત્વરુ આશ્ર બંદરુ સંવર જાનું નિર્જર મોક્ષ કહે જીન તિनको જ્યો કા ત્યો, એ વ્યવહાર સમ્યક દર્શન છે. કે મેં નિશ્ચયની વાતો ઉપરલી લીટીમાં પરદ્રવ્યંતે ભિન્ન આપ મેં રુચિ સમ્યક, એ નિશ્ચયની વાત. अब વ્યવહાર મોક્ષ મગ સુનિએ કઈની વાત મૂકી. अब વ્યવહાર મોક્ષમાં એટલે દોલતરામજીએ જે વાત લખી છે જ્યો કા ત્યો શ્રદ્ધાનું, એ વ્યવહાર સમ્યક દર્શનની વાત છે, ના નિશ્ચયની છે ના વ્યવહારા ભાસ છે. અને પ્રવચન સારમાં જે કહ્યું કે જે આત્મજ્ઞાન શૂન્ય આગમ જ્ઞાન 11 નો પૂર્વનું થયું છે, તત્વાશ્રદ્ધાન પણ થયું છે સંયમ, તો ત્યાં જે તત્વ શ્રદ્ધાન કહ્યું સમજણ પડે છે ને. હા, એ જે તત્વ શ્રદ્ધાન કહ્યું છે, બીજી રીતે અભવ્યને પણ તત્વ શ્રદ્ધાન હોય છે. તો એ અભવ્યનું જે તત્વ શ્રદ્ધાન કહ્યું એ નામ નિક્ષેપ વાળું છે, વ્યવહારા ભાસ છે. અને દોલતરામજીએ જે લખ્યું છે જ્યો કા ત્યો શ્રદ્ધાનું, એ વ્યવહાર સમ્યક દર્શન છે. અને ઉમા સ્વામી દેવે જે તત્વા શ્રદ્ધાનું સમ્યક દર્શન લખ્યું એ નિશ્ચય સમ્યક ખ્યાલ આવે છે. અને આપણી ચાલતી ગાથા 155 ગાથા, એમાં કયું સમ્યક દર્શન છે? એ નિશ્ચય સમ્યક દર્શન છે, એ નિશ્ચય સમ્યક દર્શન. હા, બિલકુલ આનંદદાયક વાતો છે આ એકદમ. જો આપણે થોડાક એના બરાબર ભેદ પ્રભેદને થોડું સમજીએ ને તો ખૂબ જ ઇન્ટરેસ્ટેડ છે કે ભાઈ આ કેવી રીતે શું એના ગોઠવણ છે બધી. જો મેં કાલે પણ કહ્યું, જેટલી વાર વાંચીએ ને એ વખતે નવું આપણને આમ જે જાણવા મળે. વાંચ્યું હશે પણ આપણે જેમ નામ નિક્ષેપ એટલે એની સાથે બીજો શબ્દ મળ્યો આપણને. નામ નિક્ષેપ માટે બીજો કયો શબ્દ મળ્યો? વ્યવહારા ભાસ વાળો શબ્દ મળ્યો. નામ નિક્ષેપ
નામનો અર્થ એ થાય કે એમાં ગુણ નથી હોતો. નામ એટલે બસ નામ, એનું ગુણ નથી એનામાં, એ જાતિનું. જેમાં આપણે નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ ને ભાવ નિક્ષેપ 4 આવે છે ને. કોઈનું નામ મહાવીર હોય પણ એક નાની ગરોળી જોઈને પણ ડરતો હોય, નામ નિક્ષેપ, એમ નામ નિક્ષેપથી મહાવીર છે ને, તો એની પૂજા ના થાય, એને પગે ન લગાય. નામનું નામથી મહાવીર છે, નામ નિક્ષેપથી. અને મંદિરમાં મહાવીર ભગવાન બિરાજે છે ને, એ સ્થાપના નિક્ષેપ વાળા છે. એટલે ત્યાં પૂજ્યતાનો વ્યવહાર છે, પૂજ્યતાનો વ્યવહાર. ભલે ત્યાં ગુણો નથી એમાં, સમજો, સ્થાપના નિક્ષેપ કરી ત્યાં કોઈ ગુણો નથી, ત્યાં સમજી ગયા ને, પણ ત્યાં માત્ર ગુણોની સ્થાપના કરી છે નહીં ત્યાં. એટલે શું છે? પૂજ્યતાનો વ્યવહાર છે. નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ. પછી દ્રવ્ય નિક્ષેપ. દ્રવ્ય નિક્ષેપ એટલે ભૂતકાળનું અથવા ભવિષ્યકાળનું વર્તમાનમાં કહેવું, એ છે દ્રવ્ય નિક્ષેપ. જેમ રાજા શ્રેણિકના જીવને તીર્થંકર કહેવા, ખ્યાલ આવે ને, તો એ દ્રવ્ય નિક્ષેપથી વાત છે કે ભવિષ્યમાં એ પ્રથમ તીર્થંકર થશે, એ દ્રવ્ય નિક્ષેપ છે. દ્રવ્ય નિક્ષેપ એને તીર્થંકર કહીને એનું ઉદ્બોધન કરવું, મહાવીર ભગવાને તીર્થંકર કહેવા, તો એ દ્રવ્ય નિક્ષેપ છે. અને હા, રાજા શ્રેણિક કહેવું એ પણ દ્રવ્ય નિક્ષેપ છે. વર્તમાનમાં નારકી પર્યાય છે, ભાવ નિક્ષેપમાં જશે. હવે સિમંદર ભગવાન વર્તમાનમાં વિદેહમાં બિરાજે છે, તો એ ભાવ નિક્ષેપ છે. એ કયો નિક્ષેપ છે? વર્તમાનનું વર્તમાનમાં કહેવું, ખ્યાલ આવ્યું ને, વર્તમાન છે એને વર્તમાનમાં આવતે, તો એ ભાવ નિક્ષેપ. ભવિષ્યનું વર્તમાનમાં કે આજે મહાવીર ભગવાનનો જન્મ કલ્યાણક છે, ખ્યાલ આવ્યો ને, તો એ ભૂતકાળનું વર્તમાનમાં કહ્યું ને, તો એ દ્રવ્ય નિક્ષેપ છે, ખ્યાલ આવે છે. અને એ જેમાં સ્થાપના કરવામાં આવે છે, ઇન્દ્ર પ્રતિષ્ઠા કરવામાં આવે, પંચકલ્યાણ પર ઇન્દ્ર પ્રતિષ્ઠા, બરાબર છે, તો એમાં ઇન્દ્રની શું કરી? ત્યાં સ્થાપના કરી. પછી જો એને છોકરાઓ યાદ આવે કે મારા છોકરાને આમ તેમ, તો ઇન્દ્રને છોકરા હોતા જ નથી. ઇન્દ્રને સંતાન ક્યાં હોય છે? પછી એ વખતે પેલો છોકરો આવે, પપ્પા ચાવી આપો છો, તો પછી પેલા ઇન્દ્રના કોટમાંથી દુકાનની ચાવી કાઢીને આપે ને, ખ્યાલ આવ્યો કે ના આવ્યો? તો એ ઇન્દ્ર બન્યો જ નથી, ખ્યાલ ને. હા, અંદરમાં એ વખતે બસ. અને એ તમને ખ્યાલ છે ને, એ વખતે પછી કોઈ ઘરમાં જન્મ થાય કે મરણ થાય તો સૂતક પાતક કેમ નથી લાગતા? કેમ કે ઇન્દ્રને એવો કોઈ વ્યવહાર હોતો નથી ને એવો, ખ્યાલ આવે. એટલે એ સ્થાપના કરી દીધી ને ઇન્દ્રની એની અંદર, એમ. તો એ પ્રતિષ્ઠા કરી, એ સ્થાપના. અને પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, આખો સ્થાપના નિક્ષેપનો પ્રસંગ છે, આખો સ્થાપનાનો પ્રસંગ છે. દરેકમાં ત્યાં એક પ્રકારની સ્થાપના કરવામાં આવે છે, એવી રીતે છે. એટલે આ નામ નિક્ષેપની નિક્ષેપ કોને? આ નિક્ષેપ શું છે પાછું આ? અને પ્રવચન સારમાં 47 નયમાં નય પણ છે. નામ નય, સ્થાપના નય, નિક્ષેપ, નામ નય, સ્થાપના નય, દ્રવ્ય નય ને ભાવ નય, 4 પ્રકારના છે. એ ગુરુદેવ બહુ સારું ખોલ્યું છે. નામ તો એ લક્ષ્મીચંદ, પણ હવે ખાવાની પણ તકલીફ હોય, તો એ નામ નિક્ષેપથી. નામ હોય શાંતિબાઈ, પણ ક્રોધનો પાર ના હોય, જ્વાલાબાઈ જેને કહેવામાં આવે. નામ નિક્ષેપથી બસ નામની વાત છે ત્યાં આગળ. નામ છે અમરચંદ, પણ જાણે હમણાં મર્યા કે મર્યા, તો એ નામ નિક્ષેપ વાળી વાત છે. એ આવે છે, એ 4 નામ નિક્ષેપ માટે બહુ સરસ પદ છે. મને યાદ આવ્યું પણ અત્યારે પૂરી યાદ નથી આવતું. એ રીતનું છે. એમ કે અમરચંદ ને મરતો જોયો, એમ એવી રીતે આખી પંક્તિ છે. અમરચંદ નામ છે અમર, અને એને શું જોયો? મરતો જોયો. એ પ્રમાણે 4માં છે એવી રીતે. મિથ્યા દૃષ્ટિને જે તત્વ શ્રદ્ધાન કહ્યું છે તે નામ નિક્ષેપથી કહ્યું છે, જેમાં તત્વ શ્રદ્ધાનો
ગુણ નથી. અને વ્યવહારમાં જેનું નામ તત્વ શ્રદ્ધાન કહીએ છીએ તે મિથ્યા દૃષ્ટિને હોય છે અથવા આગમ દ્રવ્ય નિક્ષેપથી હોય છે. જે આગમમાં કહ્યું છે ને એ પ્રમાણે દ્રવ્ય નિક્ષેપ એટલે બહારમાં એની એ પ્રમાણે ચર્યા જોવામાં આવે છે. આગમ દ્રવ્ય નિક્ષેપથી હોય છે. તત્વાર્થ શ્રદ્ધાના પ્રતિપાદક શાસ્ત્રોનો અભ્યાસ છે પણ તેના સ્વરૂપનો નિશ્ચય કરવામાં ઉપયોગ લગાવતો નથી એમ જાણવું. અને અહીં જે સમ્યક્ત્વનું લક્ષણ તત્વાર્થ શ્રદ્ધાન કહ્યું તે તો ભાવ નિક્ષેપથી કહ્યું છે. ભાવ નિક્ષેપ એટલે અહીંયા નિશ્ચય સમ્યક્ત્વ વાળું ભાવ નિક્ષેપ લેવું પાછું અહીંયા જે છે એવા ગુણ સહિત સાચું તત્વાર્થ શ્રદ્ધાન મિથ્યા દ્રષ્ટિને કદી પણ હોતું નથી. વળી આત્મજ્ઞાન શૂન્ય તત્વાર્થ શ્રદ્ધાન કહ્યું છે ત્યાં પણ એ જ અર્થ જાણવું. કારણ કે જેને જીવ અજીવાદીનું સાચું શ્રદ્ધાન હોય તેને આત્મજ્ઞાન કેમ ન હોય એ પ્રમાણે છે. પણ મારે તો આ બધા નામ નિક્ષેપ વાળી વાત બતાવી છે. નામ નિક્ષેપ માને વ્યવહારા ભાસ સમજવું તમારે ત્યાં. બરાબર. હવે તમારી પાસે મોક્ષમાં પ્રકાશક કાઢ્યું છે તો જરાક તમે આવો પાનું 343 રાષ્ટ્રપૂર્ણ ચિઠ્ઠી છે. એમાં નીચેથી ત્રીજો પેરેગ્રાફ છે. જીવ નામનો પદાર્થ મળ્યું. જીવ નામનો પદાર્થ અનાદિકાળથી મિથ્યા દૃષ્ટિ છે. ત્યાં સ્વપરના યથાર્થ રૂપથી વિપરીત શ્રદ્ધાનું નામ મિથ્યાત્વ છે. વળી જે કાળે કોઈ જીવને દર્શન મોહના ઉપશમ ક્ષયોપશમથી સ્વપરના યથાર્થ શ્રદ્ધાન રૂપ તત્વા શ્રદ્ધાન થાય. યથાર્થ શ્રદ્ધાન રૂપ તત્વ એટલે નિશ્ચયની વાત છે. સ્વપરના યથાર્થ શ્રદ્ધાન રૂપ તત્વા શ્રદ્ધાન થાય ત્યારે તે જીવ સમ્યક્ત્વી થાય છે. માટે સ્વપરના શ્રદ્ધાનમાં શુદ્ધાત્મ શ્રદ્ધાન રૂપ નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે. વળી જો સ્વપરનું શ્રદ્ધાન નથી અને જૈન મતમાં કહેલા દેવ ગુરુ અને ધર્મ એ ત્રણને માને છે તથા 7 તત્વોને માને છે, અન્ય મતમાં કહેલા દેવાદિવા તત્વોને માનતો નથી, તો એવા કેવળ વ્યવહાર સમ્યક્ત્વ વડે તે સમ્યક્ત્વી નામને પામે નહીં. એવા કેવળ શું લખ્યું? વ્યવહાર સમ્યક્ત્વ લખ્યું ને. હા, હવે આ વ્યવહાર સમ્યક્ત્વ એટલે કયું સમજવું? નામ નિક્ષેપ વાળું વ્યવહારા ભાસ એમ. માટે સ્વ પર ભેદ વિજ્ઞાન પૂર્વક જે તત્વા શ્રદ્ધાન હોય તે સમ્યક્ત્વી તે સમ્યક્ત્વ જાણ. એ પ્રમાણે એને સમજવું. પછી એમાં હર્ષદ તમને બતાવી શકાત આપશે કે જુઓ હવે જરાક હવે છે તમારે આટલા તો જોયું ને. પાન 107 નંબરનું પાન કાઢો. જો ત્યાં લખ્યું છે, પ્રશ્ન છે ને 20 નંબરનો બિંદુ, જ્ઞાન ગુણ જ્યારે આત્માભિમુખ થઈ આત્મલીન થઈ જાય ત્યારે તે જ્ઞાનની વિશેષ અવસ્થાને સમ્યક દર્શન કહે છે. ખરું છે? આ બહુ પરિશિષ્ટ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ પરિશિષ્ટ. એટલા માટે આપણે આને થોડીક બરાબર એના કે ને છેક બોટમ સુધી આપણે એટલા માટે જઈએ છીએ. બરાબર, અને એક તલસ્પર્શી સ્વાધ્યાય થવો જરૂરી છે.
કે જ્ઞાનની વિશેષ અવસ્થાને સમ્યક દર્શન કહે, ખરું છે? તો ઉત્તર ના, એ ખરું નથી. સમ્યક દર્શન તે દર્શન એટલે શ્રદ્ધા ગુણનો પર્યાય છે, તે જ્ઞાનનો વિશેષ પર્યાય નથી. જ્ઞાનની આત્માભિમુખ અવસ્થા વખતે સમ્યક દર્શન હોય છે એટલું ખરું, પણ સમ્યક દર્શન તે જ્ઞાનનો પર્યાય નથી. બરાબર? સમ્યક દર્શન તે કોનો પર્યાય છે? શ્રદ્ધા ગુણનો પર્યાય છે. બરાબર? આપણે લઈશું હજુ આગળ આવશે થોડી ચર્ચા, તમને આ એક પણ સારો એક પાછો એક અલગ સમ્યક દર્શનનો ટોપિક સમજવા મળશે, મતલબ જ્ઞાન ગુણ અને શ્રદ્ધા ગુણના સંદર્ભમાં. હવે જો પ્રશ્ન, સુદેવ, સુગુરુ અને સુશાસ્ત્રની શ્રદ્ધા તે સમ્યક દર્શન છે? તો પહેલું તો કહ્યું, પહેલા પ્રશ્નમાં કહ્યું કે જે જ્ઞાનની પર્યાય થાય એને સમ્યક દર્શન કહેવાય કે ના? કેમ કે શ્રદ્ધા ગુણની પર્યાય છે, સમ્યક દર્શન છે. અને પેલી જે છે જ્ઞાન ગુણની પર્યાય છે, એટલે એને નહીં કહેવાય આત્માભિમુખ થયેલું જ્ઞાન. હવે બીજો પ્રશ્ન આવ્યો કે દેવ શાસ્ત્ર ગુરુની જે શ્રદ્ધા છે એને સમ્યક દર્શન કહેવાય? તો સમાધાન, તે નિશ્ચય સમ્યક દર્શન નથી, વ્યવહાર સમ્યક દર્શન છે. કેમ કે ત્યાં રાગ મિશ્રિત વિચાર એટલે વિકલ્પ સહિત શ્રદ્ધા છે. આવી શ્રદ્ધા એટલે વ્યવહાર સમ્યક દર્શન થયા પછી જીવ જ્યારે પોતાના ત્રિકાળી અખંડ ચૈતન્ય સ્વરૂપ તરફ ઢળે છે ત્યારે રાગ વિકલ્પનો સંબંધ અંશે ટળતા નિશ્ચય સમ્યક દર્શન પ્રગટે છે. જ્યાં સુધી પેલો દેવશાસ્ત્ર ગુરુનો વિચાર છે, તત્વનો વિચાર છે ને, ત્યાં હજુ રાગ સહિતની શ્રદ્ધા છે. અને અંતર્મુખ થતા અંશે રાગ તૂટી ગયો ને, તો એ જે શ્રદ્ધા થઈ એ નિર્વિકલ્પ શ્રદ્ધા થઈ. એ સમ્યક દર્શનનું લક્ષણ છે, એ કહે છે. જુઓ જરાક પછી અહીંયા આવો જરાક પાછળ. એમાં ઉત્તર છે ને, ઉપરથી ત્રીજી લાઈન ઉત્તર. આત્મા જ્યારે જીવાદી સાત તત્વોને વિચારે છે ત્યારે તેને જ્ઞાનમાં રાગથી ભેદ પડે છે. તેથી એ જ્ઞાનના પર્યાય છે અને તે સમ્યક્ત્વ નથી એમ કહ્યું છે. જે સાત તત્વનો વિચાર કહ્યો ને, સાત તત્વનો વિચાર કહ્યો તો એ કહે છે રાગના કારણે જ્ઞાનમાં શું થયો? ભેદ પડ્યો ને. એ કોઈ સમ્યક શ્રદ્ધા ગુણની ત્યાં નિર્મળ પર્યાયની વાત નથી. હવે જો આગળ કહે છે સાત તત્વો. સાંભળજો, એ જ્યારે જ્ઞાનની વાત આવશે ને એ વખતે લઈશું આપણે આને. સાત તત્વો અને 9 પદાર્થોનું નિર્વિકલ્પ જ્ઞાન તે નિશ્ચય સમ્યક દર્શન સહિતનું જ્ઞાન છે. નિશ્ચય સમ્યક દર્શન સહિતનું જ્ઞાન એ જ્યારે જ્ઞાનની વાત આવશે ત્યારે આપણે એને ટચ કરીશું. પણ હવે જરા જુઓ, परंतु वास्तव में ज्ञान भी यही है कि जैसे को तैसा जानना और सम्यक्त्व भी यही है कि जैसे का तैसा श्रद्धा करना. बराबर? પેલા જેમ જેમ જાણવું ને પેલા એ પ્રમાણે શ્રદ્ધા. હવે ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ આવે છે. આ ઉપરથી સમજવું કે રાગ મિશ્રિત શ્રદ્ધા તે જ્ઞાનનો પર્યાય છે. રાગ રહિત જે તત્વાર્થ શ્રદ્ધા છે તે સમ્યક દર્શન છે. તેને સમ્યક માન્યતા અથવા સમ્યક પ્રતીતિ પણ કહેવામાં આવે છે. ગાથા 387 જ્ઞાન ચેતના તે સમ્યક દર્શનનું લક્ષણ છે એમ કહ્યું છે. 55 છે કહ્યું છે. તેનો અર્થ એવો છે કે અનુભૂતિ પોતે સમ્યક દર્શન નથી, પણ તે હોય ત્યારે સમ્યક દર્શન અવિનાભાવી રૂપ હોય છે. તેથી તેને બાહ્ય લક્ષણ કહ્યું છે. અનુભૂતિને બાહ્ય લક્ષણ કહ્યું છે. હવે ખુલાસો જુઓ, સાંભળજો. સમ્યક દર્શન પ્રગટ થતાં જ
જ્ઞાન સમ્યક થઈ જાય છે. સમ્યક દર્શન પ્રથમ પ્રગટ થતા જ જ્ઞાન સમ્યક થઈ જાય છે અને આત્માની અનુભૂતિ થાય છે. એટલે કે જ્ઞાન સ્વજ્ઞેયમાં સ્થિર થાય છે, પણ તે સ્થિરતા થોડો વખત ટકે છે અને રાગ હોવાથી જ્ઞાન સ્વમાંથી છૂટીને પર તરફ જાય છે. ત્યારે પણ સમ્યક દર્શન હોય છે. અને જો કે જ્ઞાનનો ઉપયોગ પરને જાણવામાં રોકાયો છે, તો પણ તે જ્ઞાન સમ્યક જ્ઞાન છે. તે વખતે અનુભૂતિ નથી. હવે આ અનુભૂતિ શબ્દ છે ને, તે વખતે અનુભૂતિ, એટલે જે અનુભૂતિ એટલે ખરા ઉપયોગ અંદરમાં એનો અર્થ નહીં. તે વખતે અનુભૂતિ નથી, તો પણ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે એમ જાણવું. પ્રશ્ન છે, સમ્યક દર્શનનું અને સમ્યક દર્શનનું લક્ષણ જ્ઞાન ચેતના છે એ બરાબર છે? તો જ્ઞાન ચેતના સાથે સમ્યક દર્શન અવિનાભાવી હોય જ છે. તેથી તે વ્યવહાર અથવા બાહ્ય લક્ષણ છે. પછી અનુભૂતિનું નામ ચેતના છે એ બરાબર છે? તો જ્ઞાનની સ્થિરતા એટલે કે શુદ્ધોપયોગ અનુભૂતિને ઉપયોગરૂપ જ્ઞાન ચેતના કહે છે. ઉપયોગરૂપ જ્ઞાન ચેતના. અને પછી ઉપયોગ ના હોય એ બધી જ્ઞાન ચેતના તો કહેવામાં આવે, પણ એને ઉપયોગરૂપ કહેવામાં આવશે નહીં. એ જ્ઞાન ચેતનાના પણ એ રીતે અર્થ છે. હવે કાઢો પાનું 120, 120. એમાં નીચેનો ફકરો છે એકદમ જો. દેવ ગુરુ ધર્મના શ્રદ્ધાનમાં પ્રવૃત્તિની મુખ્યતા છે. બરાબર? જે પ્રવૃત્તિમાં અરિહંતાદિકને દેવાદિક માને, અન્યને ન માને, તેને દેવાદિકનો શ્રદ્ધાની કહેવામાં આવે છે. પ્રવૃત્તિની મુખ્યતા છે. પછી તત્વ શ્રદ્ધામાં વિચારની મુખ્યતા છે. તત્વ શ્રદ્ધામાં આ વિકલ્પવાળી વાત છે. તત્વ શ્રદ્ધા વિકલ્પવાળી શ્રદ્ધા. તત્વ શ્રદ્ધામાં વિચારની મુખ્યતા છે. જે જ્ઞાનમાં જીવાદી તત્વોને વિચારે છે તેને તત્વ શ્રદ્ધાની કહેવામાં આવે છે. હવે સાંભળો જરા. એક દેવની શ્રદ્ધા થઈ અને એક તત્વની. એ બંને સમજ્યા પછી કોઈ જીવ રાગનો અંશે અભાવ કરી સમ્યક્ત્વ પ્રગટ કરે છે. તેથી એ બંને કોઈ જીવને સમ્યક્ત્વના ઉપચારથી કારણ કહેવામાં આવે છે. સમ્યક્ત્વનું કારણ કહેવામાં આવે છે. નવતત્વનો વિચાર, દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, અનંત ભગવાનના દ્રવ્યગુણ પર્યાયને જાણે, એનો મોક્ષય થાય તો એક કારણ છે એ પ્રમાણે. પરંતુ તેનો સદભાવ મિથ્યા દૃષ્ટિને પણ સંભવે છે. તેથી તેનો વ્યવહારાભાસ છે. છે કે નહીં? મિથ્યા દૃષ્ટિને પણ એ જોવામાં આવે છે. એટલે મિથ્યા દૃષ્ટિનો એ જે વ્યવહાર છે એનું નામ શું પડશે? વ્યવહારાભાસ. અને જેને આ વિચાર કરીને પછી એને પુરુષાર્થને અંતર સમૂહ દૃષ્ટિ કરી તો પછી એ જે છે એને સાચો વ્યવહાર કહેવામાં, એના ઉપચારને વ્યવહાર કહેવામાં આવશે. એને પછી નામ નિક્ષેપ વાળું નહીં કહેવાય એમ છે.
હવે આ હું તમારા વારંવાર એટલા માટે સમજીએ છીએ આપણે કે આપણે આપણા પ્રયોજનની સિદ્ધિ કરવી છે તો સૌથી પ્રથમ દેવશાસ્ત્ર ગુરુનો જીવને અપાર મહિમા આવવો જોઈએ. પ્રવૃત્તિની મુખ્યતાથી વાત તો દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે અંદરમાં એક કહેવાય ને અહોભાવ જે કહેવાય. અને બીજા નંબરમાં એમના દ્વારા જે 7 તત્વોના સ્વરૂપની ગિફ્ટ મળી છે, એ જે તત્વ વિચાર છે એની અંદર જીવ જે પ્રોડક્ટમાં જે જો તત્વ વિચારનો મહિમા, તો જીવ એની અંદર ઉપયોગને મલાવે છે. તો એ એમ કરતા કરતા સ્વયં લખી પંડિતજી એ તત્વ વિચાર જીવ કરે છે તો એના દર્શન મોહ જે છે ને એ દર્શન મોહ ઢીલો પડતો જાય છે બહારમાં. અને એક પરિસ્થિતિ એવી આવે છે કે દર્શન મોહનો ઉપશમ થાય છે અને આ બાજુ જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ તો એના પૂર્વે પેલો 7 તત્વોનો વિચાર કરતો હતો ને, તો એ વિકલ્પાત્મક જે શ્રદ્ધા હતી એ વિકલ્પાત્મક રાગ સહિતની દશા હતી. એને ભૂત નૈગમ નયથી સમ્યક દર્શન કહેવાનું શું છે? વ્યવહાર છે. અને હવે સમ્યક દર્શન થયા પછી 7 તત્વોનો વિચાર કરે છે, બહાર આવે તો હવે જે વિચાર કરે છે એ સહચર વાળો દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનો અથવા તો 7 તત્વોનો વિચાર કરે છે તો એને પણ વ્યવહાર સમ્યક દર્શન કહેવાનો ઉપચાર છે. આ છે આખું ઓવરઓલ જે તમે સમજો ને આખું એનું બંધન જે સમજે છે તો ખ્યાલ આવે. બાકી આમે જવાનું અહીંયા જવાનું ઠીક છે, સમજવા જેવી વાત છે. પછી એ વાતો જી હવે તત્વા સૂત્રનું તો થયું છે આપણે. હવે જરા તમે આપણી પાસે છે ને અધ્યાત્મ સંદેશ છે, જો પાનું નંબર 30 કાઢો કે જ્યાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ઉપરના સ્વામીજીનું જે વ્યાખ્યાન છે પાનું 30. મળ્યું? 30 નંબરનું પાનું અધ્યાત્મ સંદેશ. તમે સાંભળજો, નહીં તો સાંભળજો. એકદમ નીચેની લાઈન છે, બોટમ એકદમ. હવે સમ્યક દ્રષ્ટિને મતિ જ્ઞાન શ્રુતિ જ્ઞાન, સમ્યક દ્રષ્ટિનું મતિ જ્ઞાન શ્રુતિ જ્ઞાન જ્યારે સ્વાનુભવમાં પ્રવર્તે ત્યારે તો નિર્વિકલ્પતા હોય છે, અને જ્યારે બહારના શુભ અશુભ કાર્યોમાં પ્રવર્તે ત્યારે સવિકલ્પતા હોય છે. ખ્યાલ આવે? ઉપયોગ સમ્યક દ્રષ્ટિનો અંદરમાં હોય એ વખતે શું હોય છે? નિર્વિકલ્પતા અંદરમાં, અને બહારમાં આવ્યો વખતે શુભમાં કે અશુભમાં જોડાયો વખતે કેવો છે? સવિકલ્પ. તો આ જે ઉપયોગની વાત છે ને ચારિત્રના ઉપયોગની વાત છે, નિર્વિકલ્પ ને સવિકલ્પની વાત. તો અંદરમાં ગયો તો નિર્વિકલ્પ થયો ને, તો એ વખતે રાગ નથી ને, ખ્યાલ આવે ને? રાગનો સંપર્ક તૂટી ગયો ત્યાં આગળ. આ બુદ્ધિપૂર્વકનો ગણતરીમાં નહીં લેવો અત્યારે. બુદ્ધિપૂર્વકનો વિકલ્પ નથી એટલે એને નિર્વિકલ્પ દશા કહીશું, અને ઉપયોગ બહાર આવે વખતે શું કહીશું? સવિકલ્પ દશા. બહુ સમજો, આ બહુ સમજવા જેવું બિંદુ છે. હું તમને પહેલા ક્વેશ્ચન પૂછી લો, કેમ કે કદાચ કોઈની પાસે ન સમજવામાં આવે કે સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ બહાર છે ને એ વખતે સવિકલ્પ દશા છે કે નિર્વિકલ્પ દશા છે? સવિકલ્પ દશા છે. તો હવે એ વખતે એને જે સમ્યક દર્શન છે એ પ્રતીતિ સવિકલ્પ છે કે નિર્વિકલ્પ છે? પ્રશ્ન ખ્યાલ આવે છે મારો? ઉપયોગ બહાર આવ્યો સમ્યક દ્રષ્ટિનો ધંધા વ્યાપારમાં છે, એ વખતે સવિકલ્પાત્મક દશા છે કે નિર્વિકલ્પ દશા છે? સવિકલ્પ. વિકલ્પમાં આવે ઉભો છે, બરાબર છે. ગ્રાહક સાથે વાતચીત કરે છે તો મંદિર સંબંધના વાત કરે છે તો ઉપયોગ તો બહાર છે, સવિકલ્પ દશા છે. હવે પ્રશ્ન બીજો એ છે કે એ વખતે એની જે પ્રતીતિ જે છે એ નિર્વિકલ્પ છે કે સવિકલ્પ છે? ખ્યાલ આવે? તો એ કહે છે એની પ્રતીતિ જે છે એ તો નિર્વિકલ્પ જ હોય છે. એને તમને બીજી રીતે સમજાવું કે એનો ઉપયોગ જ્યારે બહાર હોય
એ વખતે એને નિશ્ચય સમ્ય દર્શન છે કે નહીં? કે અંદર હોય એ નિશ્ચય સમ્ય દર્શન હોય? અરે નિશ્ચય સમ્ય દર્શન તો અંદર હોય ત્યારે પણ હોય છે, બહાર હોય છે. સમ્યક દર્શનને નિશ્ચય રૂપે રહેવા માટે ઉપયોગના અંદર બહાર સાથે કોઈ સંબંધ છે નહીં. અને સમ્યક દર્શનનું લક્ષણ મેં તમને કાલે પણ કીધું, પરમ દિવસે પણ કીધું. સમ્યક દર્શનનું લક્ષણ શું છે? નિર્વિકલ્પ પ્રતીતિ. નિશ્ચય સમ્યક દર્શન જે છે, સમ્યક દર્શનનો નિશ્ચય, એનું લક્ષણ શું છે? નિર્વિકલ્પ પ્રતીતિ. હવે એનો ઉપયોગ બહાર છે. તે વખતે સમ્યક દર્શન છે કે નહીં? છે. તો નિર્વિકલ્પ પ્રતીતિ છે કે નહીં? એ છે, કેમ કે એવું લક્ષણ છે ને નિર્વિકલ્પ. જે લક્ષણ તમે નહીં માનો તો પછી નિશ્ચય સમ્યક દર્શન સિદ્ધ નહીં થાય. સમ્યક દર્શન નહીં રહે ને પછી, કેમ કે લક્ષણ નથી તો લક્ષ્ય નહીં હોય. લક્ષણ તો લક્ષ્યને પ્રસિદ્ધ કરે છે. લક્ષણ લક્ષ્યને પ્રસિદ્ધ કરે છે, ઇન્ડિકેટ કરે છે ને. તો પછી તમે લક્ષણ નથી માનતા. નિર્વિકલ્પ સવિકલ્પ દશામાં નિર્વિકલ્પ પ્રતીતિ બે કેવી રીતે? અરે એ સવિકલ્પ દશા વખતે પણ શ્રદ્ધા અતૂટ એવી છે કે એ જે વિકલ્પ થયો છે ધંધા વ્યાપારનો, એ વિકલ્પ આશ્રવ તત્વ છે, દુઃખદાયક છે, એવી પ્રતીતિ છે કે નહીં? છે. આ દુકાન મારાથી અલગ છે ને હું એનાથી જુદો છું, એ પ્રતીતિ છે કે નહીં? છે. એ પ્રતીતિ રાગાત્મક છે કે નિર્વિકલ્પ પ્રતીતિ છે? એ તો નિર્વિકલ્પ પ્રતીતિ છે ને. ખ્યાલ આવે છે? કઈ? હા, એ ઉપયોગ બહાર રહે તો સવિકલ્પ દશા, અને ઉપયોગ અંદર જાય છે નિર્વિકલ્પ દશા. એ ચારિત્ર ગુણની મુખ્યતાથી વાત છે, ચારિત્રની મુખ્યતાથી. અને આ જે નિર્વિકલ્પ પ્રતીતિ કહ્યું છે ને, એ શ્રદ્ધા ગુણની મુખ્યતાથી વાત છે ને.